આ માતાજીના સતર લેવા આવ્યા ને આ બિયાણા ધોણાયા હતા. એક આ જે સામે લીમડો રહ્યો ને લીમડામાં જુવાર કરતી અને એની વાવણી અમે કરતી. સંતાન દંપતીને ઘેરે માતાજીએ મેરડીમાં એ પારણા બંધાવેલા છે. તેમના ફોટા 8 પેટી વહી ગઈ. 60 વધી દીકરા દીધેલા છે. જેલમાંથી નિર્દોષને છોડાવ્યા છે. એવા તો હજારો પરસા માતાજી તેમની માનતા પૂરી થયા બાદ અહીં લગાડે દીકરા દીધેલા સારી જેને આશા ન હોય દીકરાની. તમે ગમે મહેમાન આવે ને એને પૂછો ન તો એનો અનુભવ થાય કે માતાજી શું કામ કરે છે. જય માતાજીને હર હર મહાદેવ. સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ધ બેસ્ટ ગુજરાતી બ્લોગ પર. મિત્રો આજે આપણે ચોટીલાથી માત્ર 9 થી 10 કિલોમીટર રહેમિયા ગામમાં આવેલું છે. અહીંયા મહામાયા મેરડીમાં બિરાજમાન છે. તો આ વિડીયોમાં આપણે મહામાયા મેરડીમાંના દર્શન કરવાના છે, તેમનો રોચક ઇતિહાસ પણ જાણવાનો છે. તમારો આજનો વિડીયો મારો પૂરેપૂરો જોજો. જો તમને આ વિડીયો પસંદ આવે તો તમારા મિત્ર સાથે શેર કરજો, કોમેન્ટમાં જય મેરડીમાં લખી નાખજો અને વિડીયોને એક લાઈક કરી દેજો. તો ચાલો માતાજીનો રોચક ઇતિહાસ જાણીએ અને માતાજીના દર્શન. મિત્રો તમે જોઈ શકો છો મારી પાસે શ્રીફળના અનેક તોરણ છે જે ભાવિકોએ તેમની માનતા પૂરી થયા બાદ અહીં લગાડેલા છે. તમે જોઈ શકો છો. તો મિત્રો તમે વિડીયોમાં જોઈ શકતા છો કે મારી પાસે નાના નાના બાળકોના ફોટા રાખવામાં આવેલા છે. જે નિસંતાન દંપતીને ઘેરે માતાજીએ મેરડીમાં એ પારણા બંધાવેલા છે, તેમના ફોટા અહીં રાખવામાં આવેલા છે. તો મિત્રો તમે જોઈ શકો છો મંદિરમાં જે બહારથી ભાવિકો આવે તેમને માટે સુવાની પથારીની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. તમે જોઈ શકો છો. માતાજીના દર્શન કર્યા. હજી માતાજીનો રોચક ઇતિહાસ જાણવાનો હતો તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો પસંદ આવે લાઈક, શેર અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો અને કોમેન્ટમાં જય મેરડીમાં લખવાનું ભૂલતા નહીં. બોલો મેલડી માતની જય. આ મેલડીમાંનો ઇતિહાસ અમારે મેલડીમાં આવ્યા એને 24 પેઢી થઈ. કેટલી? 24 પેઢી. અમારું જૂનું ગામ કુણણી અમારા માતાજી 7 દુષ્કાળ ઉતરાવેલા. જયારે દુષ્કાળ પડ્યો ને 7 દુષ્કાળ ઉતરાવેલા. એક નાની એવી કુરડીમાં માતાજી ખીર ખોટવા નતા દેતા. આ એ જ મેરડીમાં છે. તે પછી અમે કરાડી ગયા. કરાડી માતાજીના ઘણા પરસા છે. તે પછી અમે આ રેશમિયા આવ્યા. રેશમિયા માતાજીના આ તો આ જગ્યાએ મિયાણા ધોણાવ્યા હતા. આ માતાજીના સતર લેવા આવ્યા ને આ મિયાણા ધોણાવ્યા હતા. એક આ જે સામે લીમડો રહ્યો ને લીમડામાં જુવાર કરતી અને એની વાવણી અમે કરતા. તે પછી એક ગોળો હતો. એ ગોળામાં ગંગાજી આપમેળે આવતા. એ પાણી કોઈથી ખૂટતું હતું. આ માતાજીના એટલા પરસા છે, એનો પરસાનો કોઈ પાર નથી. તે પછી અમારે અહીંયા જે અમારે ભાણા દાદા આવ્યા. અમારે ભાણા દાદાના ઘરના અમારે લાદીમાં હતા. લાદીમાં આ માતાજી પાસે પૂજતા હતા અને એને જે દુઃખ આવતા એના દુઃખ એ માતાજી એને કહેતા કે ફલાણા ગામનો કે ગમે એ ગામનો માણસ હોય કે ભાઈ આ દુઃખ છે, આ કરવાથી તમારું દુઃખ વયો જાય છે. એ અમારે આવ્યા અમારે ભાણા દાદા. અમારી પેઢી અહીંયા 8 પેઢી વહી ગઈ. હા, અને માતાજી તો છે ને આમાં 60 વધી દીકરા દીધેલા છે. જેલમાંથી નિર્દોષને છોડાવ્યા છે. એવા તો હજારો પરસા માતાજીના અહીંયા છે. તમારે તમારી નજરે દેખાય જો જે માતાજી એક નહીં પણ બે દીકરા દીધેલા સારી જેને આશા ન હોય દીકરાની એના તમે જો આમાં શૂટિંગ ઉતારી દો તમે બે જોડલા દીધેલા છે માતાજીના એવા હજારો પરસા છે. તમે ગમે મહેમાન આવે ને એને પૂછો ન તો એનો અનુભવ થાય કે માતાજી શું કામ કરે છે. અત્યારે માતાજી જે બેઠા છે સામે બેઠા નહીં એ માટીમાં બેઠા છે. માટીમાં જ બેઠા છે માતાજી. મેલડીમાં અહીંયા આ જગ્યાએ મડા બેઠા કરેલા છે. મડા એટલે લાશ એવા જીવતા કરેલા છે. એવા તો 3-4 પરસા અમારી નજરની સામે અમે જોયેલા છે કે જેને જીવ જ નથી એવા માતાજી. તો આ કીધું છે ને કે મડા બેઠા કરે મેલડી. એ મડા બેઠા કરેલા છે અહીંયા.
અને વિલાયતમાં પરસા પૂરેલા છે. જે અંગ્રેજો વખતે અંગ્રેજોને ધોણાવ્યા છે માતાજીએ વિલાયતમાં, જે અત્યારે ઇંગ્લેન્ડ કહેવાય, એ ઇંગ્લેન્ડમાં ધોણાવ્યા છે માતાજી. એના ઇંગ્લેન્ડના જો સત્તર અત્યારે હાલમાં ટીંગાય છે. જે અંગ્રેજો એના બાંધેલા છે ને સત્તર, એ જો આ એક તો સત્તર સાડા 7 કિલાનું છે. એવા એને ધોણાવ્યા છે ને અંગ્રેજો એ પગે લાગી ગયા છે. જો ડોક્ટર રજા દઈ દીધી એવા માણસો હતા કે આને સંતાન કોઈ દી નહીં થાય, એવા સંતાન એક ઘરે બબે દીકરા દીધેલા છે કે જેને આશા જ ન હોય, અને માતાજી એની આશા પૂરી કરી છે. અત્યારે જે બહાર બધા ફોટા દેખાય એ તો 1 વર્ષના છે. 1 વર્ષના સંતાન જે દીધેલા છે, જેને આશા ન હોય, હા નિરાશા થઈ ગઈ, એ માતાજી બધું એનું કામ કર્યું છે. અમારે અહીંયા માતાજીની ગૌશાળા છે. ગૌશાળા અમારે સામે વીડમાં જે એની ગાયો સરતી, એ આણંદપુર વાળા એને લઈ ગયા હતા ડબે પૂરીથી. પછી અહીંયા અમારે માતાજી સંતાન નતા થવા રહ્યા, અને એના વાસરો ભૂખ્યા હતા, અને માતાજી એવો પરસો પૂર્યો કે ત્યાંથી ગાયો આમ જોવો એ વાડ્યું ઠેકીને વી આવી હતી. અને અહીંયા અમારે સંતાન બધા સંતાન હુવાડી દીધા હતા, અને એના વાસરો ભૂખ્યા હતા. એવો પરસો માતાજીએ પૂર્યો હતો એને કે આમ ગાયો આમ તરત અહીંયા આવી ગઈ. અહીંયા હરિવાર સવારથી સાંજ સુધી ચાલુ રહેશે. તાવા કડા માતાજીની અને મીઠા નિવેદ ગુંદી ગાંઠિયા સતત ચાલુ જ હોય. આખો દિવસ મહેમાન જમતા હોય, આખો દિવસ મહેમાન જમતા. રવિવારે અને પૂનમે વધારે માણસો હોય. આમ તો 24 કલાક ચાલુ જ હોય માણસો તો. અને અત્યારે દુનિયામાં દુખિયા છે, દુખિયાનું તો કામ કરે જ છે, તો દુખિયાના બેલી છે ભાઈ. બોલો મેલડી માતની જય. મહામાયા મેલડીમાંના દર્શન કર્યા, તેમજ માતાજીનો રોચક ઇતિહાસ પણ જાણ્યો. તો તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટમાં જય મેલડીમાં લખવાનું ભૂલતા નહીં. ફરી મળશું આવા જ એક વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ, જય મેલડીમાં.